ચેતનભાઈ, આ જે ફિલ્મ આજે આઈ એમ મોન નું ટ્રેલર રિલીઝ હતું, એ ફિલ્મ કયા પ્રકારની ફિલ્મ છે અને દર્શકોને એમાં શું નવું જોવા મળશે તે જનતાને માહિતી આપો. આ ફિલ્મ છે ને એ ટોટલ ફિલ્મ છે, એટલે મસાલા ફિલ્મ છે કે જેમાં તમને લવ સ્ટોરી જોવા મળે, હ્યુમર પણ જોવા મળશે અને એક અલગ પ્રકારનું થ્રિલ જે ફિલ્મનો એક અલગ સબ્જેક્ટની દ્રષ્ટિએ છે. અને એ ફિલ્મમાં હું એક એવું પાત્ર ભજવી રહ્યો છું કે જેના પોસ્ટરથી ઘણા બધા લોકો અભિભૂત થયા હતા અને આ ટ્રેલર જોઈને પણ ઘણા બધા લોકો અભિભૂત થશે. તો મજાની ફિલ્મ છે અને 22 ઓગસ્ટે આજ આપણા નજીકના સિનેમાઘરમાં આવવાની છે. કલાકાર તરીકે ખૂબ મહેનત કરીને બનેલી ફિલ્મ છે, જોજો, ખૂબ મજા આવશે. નવા ડિરેક્ટર રોહિત સરકારજી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે? જોરદાર. રોહિત સરકાર એમની એક અલગ સરકાર છે, એ જાતે જ ચલાવે છે અને મૌનમાં ચલાવે છે. એક એવા ડિરેક્ટર છે કે જે ફ્લોર પર બી એકદમ શાંત હોય છે, એકદમ કુલ હોય છે. એમને કંઈ કહેવું હોય તો આમ 10 વાર વિચારે છે પછી કહે છે, પણ જે બી કરે છે બહુ શાંતિથી કરે છે, ધીરજથી કરે છે, પણ જે કરે છે ક્લેરિટી વાળું કરે છે. તો આવા ક્લેરિટી વાળા ડિરેક્ટરો આપણી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જરૂર છે અને રોહિતભાઈ એવા ડિરેક્ટર જોડાયા છે એ વાતનો આનંદ છે. નવા કલાકારો જે છે બીજા અને જે નવી સ્ટાર કાસ્ટ છે એની સાથે બી કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? સાહેબ, એ નવી નથી, આમ સાચું કહું તો ખાસી એક્સપિરિયન્સ સ્ટારકાસ્ટ છે. અંદરથી એમણે ઘણું બધું, એટલે કહેવાય ને કે અંદરથી ઘણી મથામણ કરેલી હોય, અંદર ઘણો બધો અનુભવ હોય, પણ એ નીકાળવાનો મોકો ના મળતો હોય, એટલે મોકો મળ્યો છે એમને. પણ એમની સાથે કામ કરીને મને ક્યારે ફીલ ના થયું કે એ લોકો નવા છે. ખૂબ જ સુંદર અને ડેડિકેટેડ લોકો છે પોતાના કામ માટે, દરેક સીન માટે ઝીણી ઝીણી મહેનત કરતા આ બંને કલાકારો છે અને મને ખૂબ મજા આવી છે. અને આશા રાખું છું કે અમે ફરીવાર સાથે સ્ક્રીન કરીએ અને મજાથી કોઈક નવા વિષય વસ્તુ વાળી ફિલ્મ ફરીથી કરીએ. પણ ખૂબ મજા આવી છે આ લોકો સાથે મને કામ કરવા. મીડિયાના માધ્યમથી તમે દેશવાસીઓને શું સંદેશ આપો? દેશવાસીઓને સંદેશ અત્યારે તો 15મી ઓગસ્ટ આવે છે એટલે સ્વતંત્રતા દિવસની સૌને શુભકામના. અને બીજી કે 22 ઓગસ્ટે અમારી ફિલ્મ આવે છે અને સરસ ફિલ્મ છે, મજા કરાવે એવી ફિલ્મ છે અને નવી વિષય વસ્તુ વાળી ફિલ્મ છે, નવા વિષય વસ્તુ વાળી. એટલે તમે ખાસ કરીને જોજો. કલાકાર તરીકે હું અપીલ કરું છું, ગુજરાતી છો, ગુજરાતી જોવાનું રાખો. આ ફિલ્મમાં અતિથિ દેવો ભવ. જે તમારે ત્યાં અતિથિ આવે તો પ્રેમથી આવકાર આપવાનો, તો બહાર કાઢવાની વાત. रोहित सर, जो आज आपकी फिल्म का ट्रेलर लॉन्च था आई एम मोन, तो ये फिल्म बनाने का आपको कहाँ से एक्सपीरियंस, भाई इस प्रकार की फिल्म को गुजराती में कन्वर्ट, गुजराती एक्टरों के साथ में आपको काम करने का कहाँ से एक इच्छा हुई? एक्चुअली इसकी कहानी 3 साल पहले से लिख दी हुई थी, लेकिन एग्जीक्यूट नहीं कर पा रहे थे हम लोग किसी कारणवश. लेकिन फिर मेरे एक बहुत अच्छे मित्र हैं, गुरु हैं, के मकवाना सर, जिनकी कल फिल्म रिलीज होनी है, भाई नी बहनी लाडकी, सॉरी. तो उनसे मुझे इंस्पिरेशन मिला गुजराती इंडस्ट्री में आने का और एक फिल्म बनाने का. तो दैट्स वाई उन्हीं की हेल्प की वजह से ये फिल्म बनी है. और मैंने जैसा कि आप जानते हैं कि मेरी पहली फिल्म है, तो मैंने पूरा एफर्ट्स डाला है सारे स्टार कास्ट के साथ, जितना भी अच्छा काम करा सकूं वो मैंने ट्राई किया है. और इस फिल्म में आपको कुछ नया ज़रूर देखने मिलेगा, इस बात की गारंटी मैं देता हूँ. थैंक यू. मूवी को लेकर सारे डायरेक्टर हो, जो भी राइटर हो, कुछ नए चेहरे को छोड़कर जो जूनियर फेमस होते हैं उनको रिएक्ट करते हैं. आपने चेतन के साथ में 2 नए चेहरे लिए, उनकी वजह? क्योंकि स्क्रिप्ट की रिक्वायरमेंट ऐसी थी कि हमको कंटेंट पे ज़्यादा ट्रस्ट है, क्योंकि कंटेंट हमारा अच्छा है. और ऐसा नहीं है कि जो एक्सपीरियंस एक्टर हैं वो उन्हीं के साथ काम किया जाए. ऐसा है कि जो नए फ्रेश चेहरे हैं, कभी कभी वो लोग भी आपको वो चीज़ बेस्ट दे सकते हैं जो शायद एक्सपीरियंस एक्टर ना दे सके. और मुझे तो अच्छा लगता है कि नए लोगों के साथ मैं काम करूं, नए लोगों के साथ जुड़ूं, उनको एक चांस दूं. क्योंकि अगर सब एक्सपीरियंस लोगों को ही काम देने लगेंगे तो नए लोग कहाँ जाएंगे. સાહેબ, તમારો પેલા પરિચય જણાવો. મારું નામ છે અતુલ લાખાણી. હું એક્ટર છું અને લગભગ 15 વર્ષથી આ એક્ટિંગના ફિલ્ડમાં છું. મૂવી ફીચર ફિલ્મ્સની વાત કરીએ તો 120 કરતાં વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું. 9 હિન્દી ફીચર ફિલ્મ્સ અને 41 કોર્પોરેટ એડવર્ટાઇઝમેન્ટ્સમાં કામ કરેલું છે. અને તે સિવાય ઘણી બધી વેબ સિરીઝ, સિરિયલ્સ, એડવર્ટાઇઝમેન્ટ, શોર્ટ સ્ટોરીઝ, ઘણા બધામાં કામ કરેલું છે. આજના દિવસે આઈ એમ મૂન ફિલ્મનું કંઈક રિલીઝિંગ છે, એ વિશે જનતાને શું માહિતી આપશો? આઈ એમ મૂન એક એવા સરસ વિષય પર મૂવી બની છે કે જે વિષય બધા માટે જાણીતો તો છે જ,
તેમ છતાં સમાજમાં અને લોકોના ધ્યાન બહાર ગયેલો છે. એટલે આ એક એવી વસ્તુ છે જે કુદરત અને માનવ વિશે બેયનો સંઘર્ષ વર્ષોથી ચાલતો આવ્યો છે. કુદરત એનું કામ કરવાનું ચૂકતી નથી અને માનવ એને વિખેરવાનું કામ ચૂકતા નથી. વધારે સ્ટોરી ન કહેતા આ પિક્ચર તમે રૂપેરી પડદે થિયેટરોમાં જુઓ એવી શુભેચ્છા રાખું છું. અને ગુજરાતી ફિલ્મનો ખરેખર હવે સુવર્ણ યુગ આવી રહ્યો છે. 22મી ઓગસ્ટે ફિલ્મનું રિલીઝની ડેટ છે અને આજે એનું ટ્રેલર લોન્ચિંગ છે. બોલું ટીઝર મગજમાં ગોખાઈ ગયું, સોરી, આ કટ કરજો સાહેબ, આડો. આજે 22મી ઓગસ્ટે એનું ટ્રેલર લોન્ચિંગનો કાર્યક્રમ છે. દિવસે ને દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી પ્રગતિ કરી રહી છે. તો આવનારા દિવસોમાં ગુજરાતી દર્શકોને બીજા કયા સબ્જેક્ટ ઉપર ફિલ્મો કે એના પર જે આધારિત કે લોકોને મનોરંજન કઈ રીતે પૂરું પાડશે? મનોરંજન તો હંમેશા બહુ જ સરસ મજાનું, ખર્ચા કરવાવાળા પૈસા પણ ખર્ચે છે. સ્ટોરી બનાવવાવાળા લેખકોની તમે જ્યારે વાત સાંભળો તો તમને એમ લાગે કે ખરેખર દિલથી મહેનત થઈ રહી છે. અને જનરલી કોઈ બી એમ પૂછે કે આ પિક્ચરમાં હીરો કોણ છે, તો હું હંમેશા એક જ કહું છું કે હીરો હંમેશા કન્ટેન્ટ છે. એનો મુદ્દો જે હોય છે ને એ જ હીરો હોય છે. સારી વાર્તાઓને જો ગુજરાતી પ્રેક્ષકો વધાવશે તો બહુ જ આનંદ આવશે અને બહુ જ સારી પ્રગતિ ગુજરાતી ફિલ્મોમાં થશે. પહેલા તમારું નામ અને પરિચય જણાવો. મારું નામ સોનલ નાયર છે. હું અમદાવાદથી છું અને હું એક આર્ટિસ્ટ છું. આજે જે આઈ એમ મૂનનું પ્રમોશન છે એના વિશે જનતાને શું માહિતી આપશો? આઈ એમ મૂન વિશે હું કંઈ વધારે પડતું રિવીલ નહીં કરું, કારણ કે એના માટે તમારે થિયેટરમાં જઈને જોવું પડશે. પણ એટલું કહીશ કે નેચર અને એક માણસ વચ્ચેની એક સરસ અદ્ભુત કહાની છે અને સરસ કન્ટેન્ટ છે. તો ખાસ કરીને જોવા જજો થિયેટરની અંદર. ફિલ્મ કયા દિવસે રિલીઝ થવાની છે? 22 ઓગસ્ટ. અને દિવસે દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. તો દર્શકોને આવનારા દિવસોમાં બીજા કયા કન્ટેન્ટ ઉપર મનોરંજન પૂરું પાડવામાં આવશે? હું એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ વસ્તુને કોપી કર્યા વગર, કે હિન્દી હોય કે સાઉથ હોય કે આપણે જેને બી એમ જોઈએ, એના કરતાં તમારી પાસે અંદર પોતાની પાસે શું છે એક નવું કન્ટેન્ટ એ ઊભું કરો. અને ખાસ કરીને ઇમોશનલ્સ કરતાં કોમેડી, થોડું ખાટું મીઠું બધું એ લોકોને વધારે પડતું ગમતું હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવામાં? ગુજરાતી દર્શકોને એ જ મેસેજ આપીશ જે હું દર વખતે મારી ટેગલાઈન હોય છે, પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને ખાસ કરીને ટિકિટ ખર્ચી અને સિનેમામાં જોવા જાઓ. થેન્ક યુ સો મચ. ઓકે.